માનવતાની અનોખી મિસાલ માનવજ્યોત સંસ્થાના પ્રયાસોથી ઉત્તર પ્રદેશના 2 ગુમ થયેલા માનસિક દિવ્યાંગો વર્ષો બાદ પરિવાર સાથે પુનર્મિલન પામ્યા. કચ્છની ભુજ સ્થિત માનવજ્યોત સંસ્થા ફરી એકવાર માનવતાની અનોખી મિસાલ બની છે. સંસ્થાના સતત અને નિષ્ઠાભર્યા પ્રયાસોના પરિણામે ઉત્તર પ્રદેશના 2 ગુમ થયેલા માનસિક દિવ્યાંગો આખરી પોતાના પરિવારજનો સુધી પહોંચી શક્યા છે. લાંબા સમયથી વિખૂટા પડેલા સ્વજનોને વર્ષો બાદ ફરી મળવાનો અવસર મળતા પરિવારોમાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા. પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ અને ચહેરા પર સંતોષની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી. માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના કાનપુરના 51 વર્ષીય લાલધાની અને બનારસના 50 વર્ષીય શ્યામબાબુ માનસિક સ્થિતિને કારણે ઘરેથી ગુમ થઈ ગયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ લાંબા સમય સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નહોતો. ભટકતા ભટકતા બંને વિવિધ રાજ્યોમાં ફરીને અંતે વિરમગામ સ્થિત અપના ઘર આશ્રમમાં પહોંચ્યા હતા, જ્યાં આશ્રમના સંચાલકોએ તેમની યોગ્ય સંભાળ અને સારવાર કરી હતી. આ દરમિયાન માનવજ્યોત સંસ્થાના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા વિરમગામ આશ્રમની મુલાકાતે ગયા હતા. ત્યાં બંને માનસિક દિવ્યાંગોની સ્થિતિ જાણ્યા બાદ તેમની ભુજ લાવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશ પોલીસના સહયોગથી બંનેના પરિવારજનોને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અવિરત પ્રયાસો બાદ બંનેના પરિવારજનોનો સંપર્ક સાધવામાં સફળતા મળી હતી. પરિવારજનો ભુજ પહોંચ્યા અને પોતાના સ્વજનોને મળતા જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. લાલધાની લગભગ 10 મહિના બાદ, જ્યારે શ્યામબાબુ લગભગ 2 વર્ષ બાદ પોતાના પરિવાર સાથે પુનર્મિલન પામ્યા હતા. લાંબા સમય બાદ પોતાના પરિવારના સભ્યને જીવતા અને સુરક્ષિત જોઈ પરિવારજનોની આંખોમાં આનંદના આંસુ છલકાયા હતા. આ માનવતાભર્યા કાર્યને સફળ બનાવવામાં પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, નીતિન ઠક્કર, ગોવિંદ પાટીદાર અને મનસુખ નાગડા સહિતના સેવાભાવીઓએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે માનવજ્યોત સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી ઘરેથી વિખૂટા પડેલા માનસિક દિવ્યાંગો અને નિરાધાર લોકોને આશ્રય, સારવાર અને પુનર્વસન આપવાની સાથે તેમના પરિવારજનોને શોધી તેમને ફરી એકત્ર કરવાનું ઉમદા કાર્ય કરી રહી છે. રિપોર્ટ કરણ વાઘેલા, ભુજ. नमस्कार, मेरा नाम रितु वर्मा है। मैं मानवज्योत संस्था में सीनियर सोशल वर्कर हूँ। हम विरम गांव से 17 तारीख को 12 प्रभु जी लेकर आए थे। आज दूसरे प्रभु जी जा रहे हैं, जिनका नाम श्याम बाबू है। ये कानपुर के रहने वाले हैं और आज इनका परिवार 2 साल बाद मिला है। आज इनके छोटे भाई इनको लेने के लिए आए हुए हैं। हम विरम गांव अपना घर आश्रम का धन्यवाद देना चाहते हैं कि उन्होंने हमारे इस नेक काम में सहयोग प्रदान किया। नमस्कार, मेरा नाम रितु वर्मा है। मैं मानवज्योत संस्था में सीनियर सोशल वर्कर हूँ। 17 तारीख को विरम गांव अपना घर गए थे मुलाकात करने के लिए। वहाँ से हम 12 प्रभु जी को लेकर आए थे पुनर्मिलन के लिए। आज लालधारी जी का परिवार मिल गया है। आज उनके बेटे उनको लेने के लिए आए हैं बनारस से, और हमें अत्यंत खुशी हो रही है कि आज लालधारी जी अपने परिवार से मिले हैं। और हम विरम गांव अपना घर आश्रम को धन्यवाद देना चाहते हैं कि उन्होंने हमारे इस नेक काम में सहयोग प्रदान किया। कब से लापता थे आपके पिताजी? 10 महीने से लापता थे ये। इनके परिवार ने काफ़ी ढूंढा लेकिन मिल नहीं पा रहे थे। मेरा नाम रितु वर्मा है। मैं मानवज्योत संस्था में सीनियर सोशल वर्कर हूँ। हम ઉત્તર પ્રદેશના 2 યુવાનો જે લાંબા સમય પછી પોતાના ઘર અને પરિવાર સુધી પહોંચ્યા છે. ઉત્તર પ્રદેશના કાનપુરનો યુવાન લાલધાની, જે ઉંમર વર્ષ 51નો હતો, તે પણ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. તેમજ બીજો બનારસનો એક યુવાન જેનું નામ હતું શ્યામબાબુ, એ પણ 50 વર્ષનો હતો, એ પણ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. આ બંને યુવાનો છેલ્લે વિરમગામના અપના ઘર આશ્રમમાં પહોંચ્યા હતા. ત્યાંના સેવાભાવીઓએ, સંચાલકોએ તેની ખૂબ જ સારી એવી સરભરા કરી અને સેવા કરી. ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા, જેઓ વિરમગામ આશ્રમની મુલાકાતે ગયા, ત્યારે આ બંને યુવાનોને સાથે તેડી આવ્યા અને યુપી પોલીસની મદદ લઈ અને એના ઘર પરિવાર શોધી કાઢ્યા. આ બંને પરિવારોના પરિવારજનો આ બંને યુવાનોને તેડવા ભુજ સુધી આવી પહોંચ્યા અને લાંબા સમય પછી પરિવારજનો સાથે આ બંને યુવાનોનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાય એ સ્વાભાવિક છે. કારણ કે આજે ઘરથી વિખૂટી પડેલી વ્યક્તિ જ્યારે મળે ત્યારે એક બાજુ હર્ષના આંસુ હોય, બીજી બાજુ જે લાંબા સમયનું અંતર નીકળી ગયો હોય એનું પણ જરૂર દુઃખ હોય. અને આજે આ બંને યુવાનો જ્યારે પોતાના ઘર સુધી પહોંચ્યા છે ત્યારે માનવજ્યોત સંસ્થા પર ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે. ખાસ કરીને બનારસનો યુવાન શ્યામબાબુ એ 2 વર્ષ પછી ઘરે પહોંચ્યો છે,
જ્યારે કાનપુરનો યુવાન લાલધાની આજે 10 મહિના પછી પોતાના ઘરે પહોંચ્યો છે, ત્યારે માનવજ્યોત સંસ્થાને પણ આનંદ છે. अपने करियर को दे एक नई उड़ान. गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात. एडमिशन ओपन 2026. IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन. 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात. बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो. एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020.